શરીર મારું ચંદન ચર્ચે અને અડધું શરીર તલવાર કરીને કાપે એ મારે બે સંભાવ વર્તે છે. એટલે જગત એને બંધન કરતા નથી, રાજ એને બંધન કરતા નથી, સંસાર એને બંધન કરતા નથી. કારણ કે પંચશીખ ઋષિ હતા એ એમના ગુરુ હતા. એમના ઉપદેશ થકી એને સાંખ્ય અને યોગ આ બે મતને આશરા હતા. એટલે એને સાકર ને મીઠું બે સરખા થઈ ગયા હતા. ગોરધનભાઈ હતા માંગરોળના, મહારાજ ગઢડામાં સભા કરીને બેઠા હતા અને ગોરધનભાઈ આવ્યા. હજી કાનમાં દાંતણ ખોસેલું હતું, દાંતણે કર્યું નહોતું, નાવું ધોવું પૂજાપાઠ બધું બાકી હતા. અને સુરતના હરિભક્તો મહારાજ માટે સૂતરફેણી લેવાના. એટલે ગોરધનભાઈ આવીને મહારાજને પગે લાગીને દર્શન કરીને બેઠા. ગોરધનભાઈ કે મહારાજ કે ગોરધનભાઈ તો કે હા મહારાજ, આ સૂતરફેણી જમી જાઓ. પણ મહારાજ હજી દાંતણ કરવું છે, નાવું ધોવું પૂજાપાઠ બાકીને કેમ? મહારાજ કે એ બધા નિયમે અમે જ તમને શીખવાડ્યા છે ને, કે આ ધર્મ આ પાળવો, નિયમ પાળવા, પૂજાપાઠ કરવી, નાવું ધોવું બધું અમે જ તમને શીખવાડ્યું છે. તો અમે આજ્ઞા કરીએ કે આ જમી જાઓ. એ પાનશેર સૂતરફેણી ગોરધનભાઈ અહીંયા મહારાજની આજ્ઞાથી જમી ગયા. પછી મહારાજ બધી એવી વાતો કરતા કે અમારા ગોરધનભાઈને સાકર ને મીઠું બે સરખું છે, એટલે કાઠિયું હરખારીએ સુરો ખાચેને ભણે મહારાજ આ 5 શેર 7 શેર સૂતરફેણી આ ભરોડી ગયો, રેવાઈ ના દીધું એક બટકું અમારા હાટું, અને તમે કહો આને સાકર ને મીઠું હરખું એ કેમ અમને માયનામાં આવે? તો મહારાજ કે એમ જોવો તો હવે ગોરધનભાઈ પૂજા પાઠ કરીને આવે તો એક થાળી સાકરની ભરી આવો ને એક થાળી મીઠાની ભરી આવો. એ સાકર ને મીઠું એક એક થાળીમાં બે ભરીને મહારાજ પાસે મૂક્યું. ગોરધનભાઈ નાહી ધોઈ પૂજા પાઠ કરી આવીને મહારાજને દર્શન કરીને બેઠા. અને મહારાજ કીધું ગોરધનભાઈ તો કે હા મહારાજ, આ બે જમી જાવ એ કે. પણ મહારાજ આટલું બધું તો નહીં ખૂટે. મહારાજ કે જમી જવાનું છે અમારી આજ્ઞા. ભલે મહારાજ. એ સાકર જમી ગયા અને મીઠું જમી ગયા. તે હરિભક્તોને એમ થયું કે મહારાજ કહે છે ભણે ખરો ગોરધન છે એ કે હો, કે ભણે ગોરધન ખરો છે કે હાકર ને મીઠું. ભાઈ હાકર તો હવને ભાવે પણ મીઠું કેમ ખાઈ શકું? પણ એ સાકર ને મીઠું આ બે સરખા થઈ ગયા. એમ સંસારના સુખ એ ખારા છે, ઝેર જેવા છે, છતાંય ભગવાનની આજ્ઞાથી ભોગવે છે તો એ મીઠા છે. સંસાર છે, ભગવાનની આજ્ઞાથી સંસારમાં રહ્યો. મહારાજે દાદા ખાચરને પૈણાવા નહોતા ગયા? એ સંસારમાં જોડ્યા તક નહોતા જોડ્યા? જાન જ્યોતિ દાદા ખાચરને ધરાર માટી કર્યા પૈણાવા. ને ઓલા સુરા ખાચરે રાતે બધે ઘેરે ઘેરે કુટુંબમાં ના પડી આવ્યા કે કોઈ જાનમાં જવાનું નથી બાયુને. તો મહારાજને ખબર પણ અરે મહારાજ આ કોઈ જાનમાં આવવાના નથી ને શું કરશું? તો જીવુબા ને લાડુબા કે મહારાજ કે બધું થઈ જાય. સાધુને તૈયાર કર્યા મહારાજો કે હાલો આજ જાનડિયું થવાની છે અને દાદા ખાચરને પૈણાવા જવા. એટલે આ લોકનું કાર્ય ભગવાન એવી રીતે કર્યું. અને સંતોને તૈયાર કર્યા. એ ગાડામાં બેઠા ને એક ગાડામાં વરાજો અને મહારાજ સારથી બન્યા. દાદા ખાચરનો રથ મહારાજે આંક્યો, અણવર થયા મહારાજ. પછી તો બધે ગાડામાં સંતોને બેહાડ્યા અને સંતો માંડ્યા કીર્તન ગાવા. હો નિષ્કુળોને સામીઓ પડ્યું. એ મને સપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીએ. દાદા ખાચર ઊંચા નીચા થાય હો કે મારે પીણું નથી મહારાજ, આ મારે નથી પીણું. એ કે મહારાજ કે સાધુને સાનું મના મરો. એ કે અટાણે કા વૈરાગના કીર્તન ગાવાના છે? આ માન માટી કર્યો છે અને ગાડી બેહડ્યો છે અને તમે આ હરાવાના લાગો. એ કે પછી બ્રહ્માંડ સ્વામી સમજી ગયા કે ભાઈ હાલો હવે લગ્ન ના ગાઈએ.
પછી બ્રહ્માનંદ સ્વામીએ લગ્નના ગાયા કે ગઈતી ભરવાને નીર ગઈતી ભરવાને નીર કેસરી વાઘેરે નટવર દીઠાજી મહારાજ. આવા કીર્તન બ્રહ્માનંદ સ્વામી ઉપાડ્યા. પાછી મહારાજ કે હા હવે બરાબર કે આ કીર્તન સંતોએ ગાતા એ મહારાજ દાદા ખાચરની જાન જોડીને ભટ્ટવદર પૈણાવા ગયા અને ત્યાંથી પૈણાવીને આવતા હતા. પછી પ્રેમાનંદ સ્વામી ને સંતો ગાડામાં બેઠા હતા. એમાં એક ભરવાડ ઢોર ચારતો હતો. બગલમાં લાકડીનો ટેકો દઈ પગની આંટી મારીને આમ હાથ નાખીને રાફડિયા લલકારતો હતો દોહા કે જાંબુડે જાય સુમા ગાયલ જાંબુડે જાય સમા જાંબુડે જાય તો જાજા જાંબુડા ખાય સમા. મહારાજ પ્રેમાનંદ સ્વામીને ટકોર કરી કે જો સ્વામી ઢાળ હારો છે પણ શબ્દમાં કાંઈ ઠેકાણું નથી, માટે કાંઈક બોલો. તો એ મહારાજની મૂર્તિનું પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું. એને સોનેરી મોડિયું માથે બાંધ્યું હતું, સોનેરી વસ્ત્રો ધારણ કર્યા હતા અને પ્રેમાનંદ સ્વામી પછી એ મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું. સોનેરી મોડિયું સુંદર સોનેરી મોડિયું સોનેરી મોડિયું મારા ધર્મ કુંવરનું મોતીડે મોડિયું સુંદર મોતીડે મોડિયું મોતીડે મોડિયું રસિક સુંદરનું. આવા મહારાજની મૂર્તિનું એને અંગોંગનું વર્ણન કર્યું પ્રેમાનંદ સ્વામીએ. અત્તરની ફોરમાં પ્યારા અત્તરની ફોરમાં ભગવાન એ વરાજાના બાપ બન્યા હતા. અત્તર ને ડોલરના ને ગુલાબના ફૂલના હાર ફૂલડે ગરકાવ ફૂલા ફૂલડે ગરકાવ. આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની અંગોંગ મૂર્તિનું વર્ણન કરી અને કીર્તન બોલ્યા. જેને આવો ભગવાનને વિશે સાક્ષાત્કાર થયો હોય એને ભગવાનની મૂર્તિનું સદાને માટે સાકારપણે સ્મરણ રહ્યા કરે એ ભગવાનની મૂર્તિનું વર્ણન કરી શકે. એને કાંઈ ગોતવા શબ્દ નથી જવા પડતા. એમ ગોરધનભાઈએ જેમ સાકરને મીઠું બે સરખા થઈ ગયા એમ આ સંસારમાં ભગવાનના ભક્ત જે હોય એને સંસાર શું છે અને સત્સંગ શું છે એને ખબર પડે. પર્વત બાપા અગતરાયમાં પાદરમાં બેઠા હતા ને મહારાજે ગઢડાથી એક પાળાને ચીઠી લખીને મોકલો કે ગોરધનભાઈને અહીં બોલાવી આવો. એ પાદર બાપા બેઠા હતા ને ચીઠી ખેપીએ દીધી પાળાએ. એમાં લખ્યું હતું કે આ ચીઠી વાંચીને બેઠા હો તો ઊભા થઈ જાય ને ઊભા હોય તો હાલતા થઈ જાજો. અને એ ચીઠી વાંચીને ગોરધન પર્વત બાપા હાલતા થયા ત્યારે ગામના માણસોએ બધાએ કીધું એ પર્વત ક્યાં જાશો તું આ ખંભે ખેહડી નાખીને? તો કે મને તો મહારાજની આજ્ઞા છે ને ચીઠી આવી એટલે હું જાઉં છું. પણ અરે ગાંડા ઘેરે છોકરો જવાન દીકરો હાવ મરણ પથારીએ છે. આ વરસાદનું ટાણું વાવણીનું આ કોણ કરશે આ બધુંય? તો કે હવે એ જી થાવું એ થાહે. કુકડાના બચ્ચાને કણબીના છોકરા ભૂખા ન મરે. એ તો ઉકળ્યા ફોરીને દાણા વીણીને પેટ ભરી લે. માટે હું તો આ હેલો. એ જાતા જાતા વંથલી અને જુનાગઢની વચારે ખેંગાર વાવી છે. ત્યાં પર્વત બાપા પૂગ્યા. તા વાહેથી ઘોડેસવાર અહીંયા પૂગી ગયો અને બાપાને કીધું પર્વત બાપા. તો ક્યાં ભાઈ હું? તો કે દીકરો ધામમાં વયો ગયો, હાલો પાછા. ગોરધન ત્યારે પર્વત બાપાએ એટલું જ કીધું કે બેટા જો માગેલું ઘરેણું હતું
એ પાછું જેનું હોય એ લઈ જાય, તો એમાં કોઈ હરખશોખ કરવાનો હોય નહીં. એ ભગવાનનું દીધેલો ઘરેણું હતું અને ભગવાનને જરૂર પડી તો એના ધામમાં બોલાવી લીધો. એમાં હવે હું અહીંયા પાછો આવીશ તો હું કાંઈ છોકરો જીવતો થાહે? એ તો જે થવાનું થઈ ગયું. હવે જે વિધિ કરાવવાની તમે કરી નાખો, હું પાછો વરીશ નહીં. લ્યો આ વાઈમાં લુગડા સોતો પર્વત બાપાએ સ્નાન કરી લીધું, આ હુંતક મેં અહીંયા કાઢી નાખ્યું. અને પર્વત બાપા ગઢડાને માર્ગે હાલતા થઈ ગયા. આને કહેવાય સાકર ને મીઠું સરખા. આ જનક રાજાની સમજણ શું આની આગળ? હે, વિચાર કરો તો ખબર પડે. ઘરનો જ પ્રસંગ બન્યો હોય, આપણે અહીં બેઠા હોય ને ગમે એવી સભા હોય, ગમે એવો સમય હોય, એમ થાય કે ભાઈ ફલાણા તમારા ઘેર જ બીમાર છે, છોકરો બીમાર છે કે એક્સિડન્ટ થઈ ગયું, તો આપણે કેવીક ધીરજ રહીએ? આપણે પરબારા ઉછાળા ગમે એવો સમય હોય તો એ મૂકીને વયા જઈએ. હે, તો આપણને સત્સંગ એટલો પ્રધાન નથી થયો, એટલા ભગવાન પ્રધાન નથી થયા. આ ગોરધન બાપાને, પર્વત બાપાને આ સંસાર બંધન કરતા નહોતા. જેના 24 અવતારો દર્શન કરવા આવતા એવા પર્વત બાપા, એનો દીકરો મેઘજી જાત્રા કરવા જતા હતા. એટલે પર્વત બાપા કે દીકરા જાત્રા કરવા જા, પણ ગોપાળાન સ્વામીના દર્શન કરતો જાજે. રસ્તામાં વડોદરા આવે તો સ્વામીના દર્શન કરતો જાજે. તો કે ભલે બાપુજી. અહીં મેઘજીભાઈ જાત્રા કરવા ગયા, વડોદરા એવું સવારનો સમય. મેઘજીભાઈને એમ થયું કે બાપુજીની આજ્ઞા છે, હાલો સ્વામીના દર્શન કરી આવું. એ દર્શન કરવા ગયા અને સંતોને કીધું સ્વામી ક્યાં છે? તો કે સ્વામી સ્નાન કરવા ગયા છે. પર્વત બાપાનો દીકરો મેઘજી સ્વામીને એ કે હાલે હું સ્વામીને નવડાવી લઉં, આવ્યો સૌથી લાભ લઈ લઉં. એ સ્વામીને સ્નાન કરાવવા ગયા. સ્વામી સ્નાન કરતા હતા. 68 તીર્થના દેવો બધાય બાળ સ્વરૂપ ધારણ કરી અને સ્વામી નાતા હતા. એ પાણીમાં બધાય માખોલિયા મારે, સબસબિયા કરે, આડગોટિયા ખાય, એકબીજા પાણી ઉડાડે ને આનંદ કિલોલ કર્યો. મેઘજીભાઈએ બધું જોઈ રહ્યા કે આ શું આશ્ચર્ય છે આ બધું. સ્વામીને પૂછ્યું, સ્વામી આ બધું આ કોણ છોકરા છે, બાળકો બધાય? સ્વામી કે તું જેના દર્શન કરવા જાશો, આ બધાય તીર્થો છે, તીર્થના દેવો બધાય બાળ સ્વરૂપ ધારણ કરીને અહીં મને નવરાવા આવે. ઓહો હો સ્વામી, આ બધા 68 તીર્થ દેવો છે બધાય, આ તમને અહીંયા નવરાવે? સ્વામી કે મને હું, પેલા તારા બાપને નવરાવા જાય છે, પેલા અગતરાય જાય છે, તારા બાપને નવરાવીને પછી અહીં મારી પાસે આવે છે. મારો તો બીજો ક્રમ છે. ત્યાં મેઘજીભાઈને એમ થયું કે હું જેને માટે જાઉં છું એ જ વસ્તુ જો મારા ઘરમાં હોય તો મારે બહાર ગોતવા હું કાને જવાની રહી. તઈએ કીધું કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. હે, તઈએ એ મેઘજીભાઈને સમજાણું કે મારા જ ઘરમાં મારા જ બાપના ચરણમાં 68 તીર્થ રહ્યા હોય તો મારે બીજે માથા મારવાની જરૂર શું છે? આનું નામ કહેવાય સમજણા દેવો. આ જે ભક્તના દર્શન કરવા આવતા હતા એ જનક રાજા એના રોવાડા બરાબર ના કહેવાય. જનક રાજાને તો આ સંસાર, આ લોકના વૈભવ, આ લોકના પદાર્થ, રાજ, સમૃદ્ધિ, એ બધું એના ગુરુ થકી એને એમાં વૈરાગ થઈ ગયો હતો. સાંખ અને યોગ મત, સાંખ એટલે ખોટું અને યોગ એટલે ભગવાનનું સ્થાપન કરવું. કે આ તો બધું રાત્રિ પ્રલય નાશ થઈ જવાનું છે. આ કાંઈ આપણે મરશું તો કાંઈ ભેગું આવવાનું નથી. ભેગું તો એક ભગવાનની કરેલી ભક્તિ અને સાધુ સમાગમ બે જ ભેગું આવવાનું છે, બાકી કાંઈ ભેગું આવવાનું નથી. એટલે એને એમાં વૈરાગ થયો હતો. એ વૈરાગે કરી અને એ રાજમાં ઉદાસ થકાઈ રાજ ભોગવતા હતા. એ રાજ કરતા હતા પણ ખોટું માનીને રાજ કરતા હતા. એમાં એને આસક્તિ નહોતી, બંધન નહોતું. પણ આ પર્વત બાપાને તો નિષ્કુળાન સ્વામી અક્ષર સમાન સ્થિતિમાં દર્શાવ્યા છે
કણબી કુળમાં કારણ રૂપ. આ કણબી કુળમાં કારણ રૂપ એક ભક્ત બની ગયા, જેની સ્થિતિ અક્ષર સમાન. આવા નિષ્કુળાન સ્વામી પર્વત બાપાનો આવો મહિમા સમજતા હતા. હાથી હાંકતા હાંકતા પર્વત બાપા વહેલા ઉઠીને હાથી હાંકવા ગયા, અને હાથી ભેગો ને બે હાથી જોડ્યા હતા. એમાં બાપા માનસી પૂજા કરતા સવારે ભૂલી ગયા, અને હાથી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હતા. આમળા ઉપર સિંહાસન બેઠક કરીને ભગવાનને એની ઉપર બેહાડ્યા. એને સરસ મજાનો બાજરાનો રોટલો, માખણથી ચોપડેલો તાજું માખણ, ગોળ અને પાપડ ને અથાણું મહારાજને જમાડતા હતા. એ જમાડતા જમાડતા હાથી ઉતાવળો હાથી આખે ને કે બાપા વહેલા ઉઠાથી ઝોલા ખાતા છે. તે જરાક બાપાનું બાવડું જલીને આમ હલાવ્યા, એમાં હાથમાંથી થાળીને બધું પડી ગયું, વાટકોણ દહીં ને બધું ઢોરાઈ ગયું, રોટલો ને આથણું માખણ. પર્વત બાપા કે અરે મારા ગાંડિયા શું કર્યું તે? એ બાપા તમે શું કરતા હતા? અરે હું ભગવાનને જમાડતો હતો. એ કે સવારે વહેલા ઉઠ્યા હતા તે માનસી પૂજા કરતા ભૂલી ગયો હતો, તે અટાણું માનસી પૂજા કરતા કરતા હાથી હાંકતો હતો. તે આ શું કર્યું? તે હાથી પગમાં પડી ગયો, બાપા મારી ભૂલ થઈ ગઈ. ગયો હે, જેને ભગવાનની મૂર્તિનું અખંડ સ્મરણ રહેતું હોય, હે, એને સંસાર શું બંધન કરતા હોય? એને સંસાર બંધન કરતા નથી. એ લાકડા ફાડતા હતા ને કુવાડો લાગ્યો. કુવાડો લાગ્યો તે ઓખાતના જોડા પહેરાતી અડધું ફાડું જોડાનું ઉડી ગયું, પગ રહી ગયો. ગોરધન બાપે ઓલે પર્વત મેલો પડ્યો કુવાડો, કે જો આ કુવાડો પગમાં લાગ્યો હોય તો મહિનો દી ખાટલો સેવો પડત અને દુઃખ ભોગવું પડત, કાંઈ કામ થાત નહીં અને પથારીમાં પડ્યું રહેવું પડત. એ કુવાડોને લાકડા મૂકીને ગઢડા ભેગા થઈ ગયા. ત્યાં મહારાજનો સમાગમ એ કે મહિનો દી રહીને કરવું. પર્વત બાપા ગયા ગઢડા, એટલે મહારાજને એમ કે દરબારગઢમાં જીવબા જમાડી દેતા છે, અને જીવબા લાડુબાને એમ કે પર્વત બાપા જમવા આવતા નથી, તે મહારાજ થાળ દેતા છે, ત્યાં જમી લેતા છે. 8 દી સુધી પર્વત બાપાએ જમ્યું નહીં, અને જયમાને મહારાજની સન્મુખ બેસીને કથા વાર્તા સાંભળ્યા કર્યા, મહારાજની મૂર્તિનું સુખ લીધા કર્યા. પછી એકવાર જીવબાએ પૂછ્યું કે આ પર્વત બાપા એવા છે 8-10 દી થયા, તે અહીંયા જમવા આવતા નથી, તે ક્યાં જમે છે? મહારાજ કે મને તો એમ કે તમે જમાડતા છો દરબારગઢમાં. તો જીવબા કે અમને તો એમ કે તમે થાળ દઈ દેતા છો, ત્યાં જમી લેતા છે. મહારાજ પર્વત બાપાને પૂછ્યું, પર્વત બાપા ક્યાં જમો છો? મહારાજ જમવાની કોઈ જરૂર પડતી નથી, તમારી મૂર્તિનું એવું સુખ આવે છે, દેહભાવ ભૂલાઈ ગયો. મહારાજ ભૂખ શું છે, ભૂખનું દુઃખ શું છે એ કાંઈ મને ખબર નથી, અને મને તમારી મૂર્તિનું એવું સુખ આવે છે કે જેણે શેરે શેર ઘીના લાડવા ખાધા હોય એવા ઓટકાર આવે છે. હે, આવી સ્થિતિ વિચાર કરો. તો એ ખબર પડી 10 દીએ પછી મોકલા દરબારમાં જીવબાને કીધું જાઓ જાઓ આ ભગતને જમાડો. આ સ્થિતિ પર્વત બાપાની. હે, એવા અનંત મુક્ત આ અક્ષરધામના શ્રીજી મહારાજા પૃથ્વી ઉપર આવ્યા છે, પણ ઓળખાઈ જાય તો કામ થઈ જાય. આ સત્સંગમાં અત્યારે એવા અનંત પર્વત બાપા, ગોરધનભાઈ, મયારામ ભટ્ટ, આવા અનંત મુક્તો આ પૃથ્વી ઉપર છે. શ્રીજી મહારાજ સદા સાકાર આ પૃથ્વી ઉપર બિરાજે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે જ્યારે જ્યારે આ જીવનો ભરતખંડની વિશે જન્મ આવે ત્યારે ભગવાન ને ભગવાનના સંત એ જરૂર આ પૃથ્વી પર વિચરતા જ હોય. જો વિચરતા જો એમ કીધું, વયા ગયા ધામમાં વયા ગયા એવી વાત નથી, પણ આપણી દ્રષ્ટિ જો દિવ્ય દ્રષ્ટિ થાય, આપણા દિવ્ય ચક્ષુ ખુલે, તો આ સત્સંગમાં ભગવાનને ભગવાનના સંત છે એ અલૌકિક લાગે. નકર તો દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, હરિને હરિના જનની ગતિ છે ન્યારી. દેહદર્શી કેવા માને? પોતા જેવા માને.
કે આ તો આપણા જેવા છે. હવે આ લુગડા પહેરી લીધો, મારા ભેગો ઢોર સારો આવતો, હવે જોયો, હવે સ્વામી બાપા સાધુ થયા ને તે દાંત કઢાવતા, હવે જોગી સ્વામી હવે ડાયો તો મારા ભેગો ઢોર સારો આવતો. ભાઈ એ ડાયો કોણ ને તું કોણ? આને હું ખબર પડે? હે, ઘોડને ખબર પડે દિવસ સૂર્ય શું છે એ? આ ઘોડના બચ્ચા જેવા ઘોડના બચ્ચા હોય એવા જ હોય ને. એ કોઈ દી આ સહજાનંદ સૂર્યરૂપી પ્રકાશ પ્રગટ થયો છે, એને એના પ્રકાશની શું ખબર? એને એના મહિમાની શું ખબર? હે, એવા અનંત મુક્તો જ્યાં આનંદે ભૈરા રહેશે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જ્યાં સુખના દરિયા વસી રહ્યા ત્યાં વાસ રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભૈરા રહેશે પ્રભુજીની પાસ રે. એવું ભગવાનનું સુખ છે, એવું ભગવાનના ધામમાં અખંડ અવિનાશી અચળ સુખ રહ્યું છે. એને કોણ ભોગવે છે, કોણ માણી શકે છે? તો કે અક્ષરના મુક્તો. એ ભગવાનના સુખ, એનો આનંદ એ લઈ શકે છે. તમે અટાણે એના સંસાર ખોટો કરી અને અહીંયા સવારમાં દર્શન, હું તો સવારે ને સાંજે જોયા કરો. હું કહું જેમ અક્ષરધામમાં અને આ પૃથ્વી ઉપર જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ રહ્યું છે એની આરતી થતી હોય ત્યારે બધા દેવો અક્ષરધામમાંથી અને ગોલોકમાંથી, વૈકુંઠમાંથી, શેતદીપમાંથી, બદ્રિકાશ્રમમાંથી અનંત મુક્તો બધા વિમાનો લઈ લઈને દર્શન કરવા આવે. તેમાં આમ જોયા કરો કે બધા આવે મુક્તો બધા આ ભગવાનની આરતીના દર્શન કરવા. સવારમાં ઉઠીને એની લાઈન થઈ હોય. એ સંસાર એટલી ઘડી ખોટો કરીને એ બેઠા, એ જ આપણા મોટા ભાઈ છે ને, એ સત્સંગ કર્યાનો મોટું ફળ છે. માટે અર્થ સાધ્યામી કે દેહ પાત્યામી, એ આ દેહ કરીને જે કરવાનું છે છેલ્લો જન્મ કરી લો, ભજન કરી લો. કાંઈ આ લોકમાં પદાર્થમાં સગા સંબંધી સૌ સ્વાર્થના છે. કાંઈ આમાં માલ નથી હો, ફૂકી બોકડો ભર્યા જેવું નથી. સૌ સ્વાર્થના સગા છે. સ્વાર્થ પૂરો થઈ જાય એટલે જય સ્વામી નારાયણ કે હવે બાપા કામ કરતા બંધ થઈ ગયા છે ને હવે કામીને કાંઈ દેતા નથી. પછી એમાં સ્વાર્થ રહેતો ગલઢો બળદ થાય ને, ખેડૂ શું કરે? બળદ ગલઢો થઈ જાય પછી નાથ મોયડો કાઢી લે અને કરી દે મોકરો. એ જ્યાં હવે રખડીને પેટ ભરી અને જિંદગી પૂરી કરે. એમ આપણે સંસારમાં તમારે ગઢપણ આવે ને, ગઢપણ એટલે તમારી કિંમત ઓછી થાય, અને અમારા સાધુમાં ગઢપણ આવે ને એમ કિંમત વધે. લ્યો, આ ભગવાનનો પ્રતાપ. સાધુ જેમ વૃદ્ધ થાય, ઉંમર લાયક થાય, એમ એની કિંમત વધતી જાય ને હવ સેવા કરે. સ્વામી કાંઈ લેવું, સ્વામી કાંઈ જરૂર છે, સ્વામી કાંઈ કહેજો, કાંઈ સેવા અમને લાભ દેજો. આવો બધો ભક્તોને ભાવ થાય. અને તમે ગલઢા ઘેરે જાઓ છો, અહીંથી મળતોય નથી, આગા પાછો થતો નથી કે અમે કંઈક માથું ઊંચું કરીએ. હવે તો માથું ઊંચું કરવાનું કાંઈ રહ્યું નથી. પણ કહેવાનું શું છે કે સંસારમાં આ આપણી કિંમત, અને સત્સંગમાં સંસાર છોડ્યો, મા બાપ છોડ્યા, કુટુંબ છોડ્યું, ગામ છોડ્યું અને ભગવાનનું શરણું લીધું તો અમારી આટલી કિંમત છે હો. આ જેમ ઉંમર થાય એમ સત્સંગમાં સંતની કિંમત વધે અને મહિમા, બધાય હરિભક્તોને મહિમા વધે અને બધાય સેવાનું કહે કે સ્વામી અમને લાભ દેજો, કાંઈ જોઈ કહેજો, કાંઈ ખાવાનું જોઈ તો ઘેરેથી ખાવાનું બનાવીને લઈ આવે, સ્વામી તમને કંઈ ભાવી કહેજો. આ ભગવાનનો પ્રતાપ છે. માટે અર્થ સાધ્યામી કે દેહ પાત્યામી, એ આ દેહ કરીને અર્થ સાધી લેવો, છેલ્લો જન્મ કરી લેવો. સહજાન સ્વામી મહારાજની જય.